કેશોદના પંચાળા બાલા ગામના રસ્તા બન્યા બેહાલ। તાજેતરમાં જ બનાવેલ ડામર રોડનો ખર્ચ પાણીમાં ગયો। નવાબી કાળમાં કેશોદ તાલુકાનું બાલા ગામ વેપાર ધંધાનું હબ ગણવામાં આવતું હતું। આઝાદી પછી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ બદલાઈ જતા બાલા ગામ આસપાસના વિસ્તારમાં રહીશો, ખેડૂતો, પશુપાલકોને નબળી રાજકીય ઈચ્છાશક્તિનો ભોગ બની રહ્યા છે। કેશોદના ઘેડ પંથકના તાજેતરમાં થયેલ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા બાદ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમની પાણીની આવક વધી જતા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો હતો। જ્યારે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે પાણી ઓસર્યા બાદ પંચાળા બાલાગામ વચ્ચેનો 3 કિલોમીટરનો રોડ જે આ વર્ષે બનાવવામાં આવેલ હતો તે ધોવાઈ જતા બેહાલ થઈ ગયો છે। કેશોદ બાલાગામ આસપાસના વિસ્તારોમાંથી તાલુકા મથક કેશોદ વેપાર ધંધા રોજગાર માટે કાયમી આવક જાવક કરતા વાહન ચાલકો જીવના જોખમેથી પસાર થાય છે। કેશોદના પંચાળા બાલાગામ વચ્ચે 3 કિલોમીટર રોડના બેહાલ થઈ જતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ખર્ચની માતબર રકમ ઘોડાપુરમાં તણાઈ ગઈ છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, કેશોદ।